નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ માનસિંગભાઈ પરમારના વિજય નિમિત્તે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રાપાડા શહેરના સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં રાજ્યસભાના સાંસદ માનસિંગભાઈ પરમાર તેમજ દિલીપસિંહ બારડ સહિત વિવિધ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો, ભાજપના કાર્યકરો અને સમર્થકોએ માનસિંગભાઈ પરમારને ફૂલહાર અને શાલ ઓઢાડી ભાવભર્યું સન્માન કર્યું હતું. વક્તાઓએ તેમના સરળ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી હતી અને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વક્તાઓએ આશા વ્યક્ત કરી હતી કે રાજ્યસભામાં તેઓ ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓને મજબૂતીથી રજૂ કરી વિસ્તારના હિત માટે અસરકારક કામગીરી કરશે. સમારોહના અંતે આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.